નંબર 1, અંતિમ સમય મારા વિલમાં લખજો કે મને હોસ્પિટલ નહીં પણ મને નૌકાર સંભળાવજો. આ અત્યારથી છે ને તમે તમારા પરિવારને એકવાર આમ બેસાડીને કહો, પછી છેલ્લે એટલી બધી અફરાતફરી થઈ જાય છે ને એમાં એ લોકો સમજી જ નથી શકતા. હવે જો એ વખતે તમને હોસ્પિટલ ના લઈ જાય તો એમનું ખરાબ લાગે કે પપ્પા યાર આવા હતા ને આ લોકો, હું પણ હોસ્પિટલ નથી લઈ જતા, નમોરિયંતરમ કરે. તમે કયો, તમને એમ જયારે એકદમ લાગે ને ક્રિટિકલ કે હવે આ બહુ લાંબુ લાગતું નથી, આમ અંદાજ આવી જાય એ કે ત્યારે છે ને તમને આમથી આમ નહીં દોડાવતો, પ્રેમથી શાંતિ ત્યારે નૌકાર સંભળાવજો. નૌકાર સાંભળતા 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 વિદાય લઈ પતિ પૂર. પછી ત્યાં મને લઈ જાય, પછી આઈસીયુ માં તમને અંદર આવવા ન દે, પછી મને વેન્ટિલેટર પર નાખે ને નાકમાં ને આંખમાં કે પછી એટલી પીડા થાય છે ને ઓલો શાંતિથી નથી જઈ શકતો. દીકરા દીકરીને બોલાવજો, આવું બધું નહીં કે જયારે મને આવું થાય ને ત્યારે બધાને બોલાવવાની ઉતાવળ નહીં કરતા. એમ જયારે લાગે ને હવે છેલ્લો સમય છે કે કોઈ નજીકમાં ગુરુ મહારાજ હોય ને તો એને બોલાવજો. એટલે કે આવી નહીં કે છેલ્લે મને માંગલિક સંભળાવે કે તમે બીજા બધાને ફોન કરવામાં રહેશો ને આ ભૂલાઈ જશે, એ તો આવશે જ, પતી ગયા પછી આવશે. ગુરુ મહારાજને બોલાવજો. અને હું જો હાય હોય કરતો હોઉં ને તો મને થોડું શાંત કરો, મને સમાધિ આપજો. પપ્પા બધું સારું થશે, નમોરિયંતાણમ નમોરિયંતાણમ નમોરિયંતાણમ, ચિંતા ના કરો પપ્પા, બધું સારું જ છે, બધું સારું થશે. એમ કરી કરીને મને વોસીરાવજો, મને 4 શરણાનો સ્વીકાર કરાવજો, મને બધા જીવો સાથે ક્ષમાપના મંગાવજો, મને દુષ્કૃત ઘરે સુકૃત અનુમોદના દીકરા આવું બધું કરાવજો. તમે મને શક્ય છે કે કદાચ મારી પીડામાં હું આ બધું ભૂલી જાઉં, પણ તમે આટલું ધ્યાન રાખજો. એ વખતે તમે મારી બાજુમાં હો ને દીકરા વહુ આ બધાને તમારે કહેવું પડે. હું તમને ડરાવતો નથી, સમજાવું છું. મારે તમે તમને ગભરાવી દીધા નહીં, આ દિવસ આવવાનો જ તમારો મારો આપણે બધાનો. કઈ અમરપટ્ટો લઈને આવ્યા છીએ આપણે બધા આજે નહીં તો 20 વર્ષ પછી દિવસ તો આવવાનો કે નહીં. એ વખતે તમે મને શરીર અને આત્માની વાતો કરો, આમ અનિત્ય ભાવનાની મને કઈક સજ્જાઈ સંભળાવજો, મને અમૃતવેલની સજ્જાઈ, પુણ્ય પ્રકાશનું સ્તવન. દીકરા જો આ બધું અત્યારથી તને કહી દઉં છું, જો આ બુકમાં અહીંયા રાખ્યું છે, અહીંયા છે, જયારે કદાચ ઓચિંતું મને કઈક થાય ને તો મને આ રીતનું સરસ બધું સંભળાવજો. મને એક કામ કરજો, છેલ્લી તમને એક સલાહ, મારી બાજુમાં આવીને પ્લીઝ ત્યારે તમે કોઈ રડતા નહીં. એ છે ને જતા વખતે એક તો હું પોતે મારા ઓલામાં હોઉં અને તમે મારી બાજુમાં આવીને રડશો ને એટલે ક્યારેક હું દુર્ધ્યાનમાં વળી છે કે મારો પરબો બગડશે, પરલોક મારો બગડે. એ હવે આયુષ્ય તો જે છે એમાં ભગવાન નહોતા વધારી શક્યા, તો હું વધારવાના જ. એ એટલું હોય એટલું જ હોય, એમાં કેમ ખેંચવાથી વધે નહીં. મારી બાજુમાં આવીને તમારે હસતા મોઢે બેસવાનું, મને ધર્મ સંભળાવવાનો, આ તમારું વેલ હોવું જોઈએ.